આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ધનુર્માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત ઘનશ્યામ બાલ ચરિત્ર સાંભળશું। છપૈયા પાસેના તર ગામમાં ધર્મદેવની થોડી જમીન હતી। એમાં ત્રિકોણાકાર 3 ખૂણિયાવાળા ખેતરમાં મકાઈ તેમજ ચીપડાંગ વાવેલા હતા। ખેતરમાં ખડ બહુ થઈ જવાથી નીંદવા માટે મજૂરો રાખ્યા હતા। આ મજૂરો પાસે ધર્મદાદા નિંદામણ કરાવી રહ્યા હતા। ઘનશ્યામ ઘેરથી જમીને આવ્યા એટલે દાદા ઘેર જમવા ગયા। ઘનશ્યામજીએ ચીભડીના વેલા આમ તેમ ફંફોળ્યા, પણ ચીપડાંગ મળ્યા નહીં એટલે મજૂરોની જેમ પોતે પણ નીંદવા લાગ્યા। પણ ઘનશ્યામનું નીંદનું વિચિત્ર, તે ખડને એ રહેવા દે અને ચીભડીના વેલા તથા મકાઈના છોડને મૂળમાંથી ઉખાડી નાખે। એમને વેલા ઉપાડતા જોઈને સૂરજબલી મજૂરે કહ્યું કે, ઘનશ્યામ બાબુ, તમે આ શું કરો છો? ખડને બદલે ચીભડીને કેમ ઉખેડીને કાઢી નાખો છો? ત્યારે હસતાંગ હસતાંગ ઘનશ્યામે કહ્યું કે, સૂરજ ભૈયા, ચીભડી ને મકાઈ સાવ ઓછી છે ને ઘાસ તો ઘણું છે, એટલે થોડું હોય એને કાઢીએ તો થોડી હિંસા થાય, એટલે હું આમ કરું છું, સમજ્યો? રહેવા દો, તમારે નીંદવું નથી। દાદા અમોને ઠપકો આપે, બીજા મજૂરોએ કહ્યું। પણ ઘનશ્યામે તો એ કોઈનું માન્યું નહીં અને પોતાનું કામ ચાલુ રાખ્યું। આથી સૂરજબલીએ દાદાને કહેવા ગામ તરફ દોટ દીધી। ત્યાં તો રામ પ્રતાપજીને ખેતરે આવતા દેખ્યા, એટલે એણે તે બધી વાત ભાઈને કહી। એટલે ભાઈ ઉપડતે પગે ઉતાવળા ચાલીને ખેતરે આવ્યા અને દૂરથી જ લાંબો હાથ કરીને ઘનશ્યામને વઢવા લાગ્યા। ઘનશ્યામ, તમને આવું નીંદવાનું કોણે કહ્યું? આથી તો બગાડ થાય, એટલી શું તમને ખબર પડતી નથી? આમ ગરમ થઈને કહેતા કહેતા ભાઈ પાસે આવ્યા એટલે ઘનશ્યામ સૂનમું થઈ ગયા। ભાઈએ હાથ ઉગામ્યો એટલે 2 ડગલાં પાછાં હટીને કહેવા લાગ્યા, અમે તો કાંઈ બગાડ કર્યો નથી, તો શું આ બધાય મજૂરો ખોટું બોલે છે એમને? પણ બગાડ થયો હોય તો બતાવો ને, ખ્યાલ તો આવે। આમ ઘનશ્યામે કહ્યું। આથી ભાઈએ સૂરજબલી સામે જોયું એટલે એને જ્યાં જ્યાં ઘનશ્યામે રમત કરી હતી ત્યાં ભાઈને ફેરવ્યા, પણ એકેય વેલો તૂટેલો કે છોડ ઉપાડેલો જોવામાં આવ્યો નહીં। આથી સૂરજબલીએ ભારે ભોંઠપ અનુભવી। બીજા મજૂરો પણ નવાઈ પામી ગયા ને અંદરો અંદર કહેવા લાગ્યા કે, ચીભડીના વેલા ને આ મકાઈના છોડને તો આપણે ઉપાડેલા જોયા હતા, એ પાછાં ચોંટી કેવી રીતે ગયા? ઘનશ્યામ બાબુએ આ શો ચમત્કાર કર્યો? ઘનશ્યામ સામે બગાડનો એકેય પુરાવો ન મળતાં ભાઈએ કહ્યું કે, તમે બધા નીંદવા માંડો અને ઘનશ્યામ તમે ઘેર જાઓ, દીદી તમારી રાહ જોવે છે। આથી ઘનશ્યામજી ઘર તરફ ચાલી નીકળ્યા અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।